તો કેમ છો મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજનો વિડીયો રહેવાનો છે આપણો સ્ટુડિયોનો. તો ગાઈસ તમને તો પહેલાં મારો સ્ટુડિયો બતાવો. સ્ટુડિયો નથી ગાઈસ, તો તમે જો આ મારું ઘર જ છે. તો ગાઈસ મારું ખાલી આટલું બે, એક આ બહારની રૂમ અને એક અહીં સોફા છે, તમે બતાવો. અને અંદર છે રસોડું, બરાબર તમે જોઈ શકો છો. તો ગાઈસ હું હે ને મને યાદ આવ્યું કે મારે હું કેવી રીતે થંબનેલ બનાવે તમને બતાવવા માટે સ્ટુડિયો તૈયારી કરતો હતો. એટલે જો તમે બતાવો, જુગાડ કરીને આપણે એને લાઇટ લગાવી છે. તમે આ લાઇટ કંઈ પણ જોઈ હશે, ગો લાઇટ, બરાબર. તો આ લાઇટ મેં યુઝ કર્યો છે આપણે રિંગ લાઇટ માટે. તો પહેલાં લાઇટ ચાલુ કરીને બતાવો, વાંધો નહીં ગેસ તો બતાવી દઈએ, બરાબર. તો આ બે છેડા છે, આપણે પ્લગમાં નાખીશું. તો ગેસ તમે નાના છોકરા હોય તો આવો કોઈ પ્લગ વગરનું કે ડાયરેક્ટ વાયર હોય તો તમે નાખતા નહીં, કરંટ પણ લાગી શકે છે. તો તમે જોઈ શકો છો ગેસ, બરાબર. આપણી લાઈટ ચાલુ થઈ ગઈ છે અને ગેસ આવું બધું પડ્યું છે, તો આને સાફ કરી દઈશું આપણે, બરાબર. ચાર્જર, આ બે ગાડીઓ જો ગેસ. તો આવી રીતે ગેસ જો મારું સ્ટુડિયો રેડી થઈ ગયું છે. અહીંયા બેસું અહીં આ જગ્યાએ અને હું વિડીયો શૂટ કરીશ, એ પણ તમને બીજા બ્લોગમાં ખબર પડી જશે. તો આવી રીતે ગેસ જો મેં કેવી રીતે લગાવ્યું છે. આ સ્ટેન્ડ જો કેવી રીતે ફસાયું છે ગેસ. જો અહીંયા હે ને આ વાયર અહીં નાખી દીધું છે ગેસ. આનાથી કરંટ પણ આવી શકે છે, તો તમે જુગાડ કરો તો જોઈન કરજો, કેમ કે આપણે જુગાડું માણસ છે, બરાબર, ખબર ને તમે. તો ગેસ આ સ્ટેન્ડ છે, જો આપણું આ રિંગ લાઇટનું આવે ને ગેસ, રિંગ લાઇટ એ આવી રીતે આપણે રિંગ લાઇટ બનાવી દીધી છે. અને આ ગેસ સેલ્ફી સ્ટિક આવે ને એ આગળ એક ખબર તમને આવે અહીં આ સ્ટેન્ડ મોબાઈલ મૂકવાનું એ છે. તો ગેસ એનું જે આવું આવે ને એ નીકળી ગયું છે, એટલે આપણે સેલોટેપ મારીને અહીં લાકડું મૂકીને સેલોટેપ મારી એ ફોન ખસી ના જાય, બરાબર, તે માટે. હવે ગેસ તમને શું બસ આ સ્ટુડિયો આપણે બનાવે છે. અને ગેસ તમે જોઈ શકો આપણું માઉસ ને કીબોર્ડ છે જે આપણે ટીવીમાં કનેક્ટ કરેલું છે. તો ને આ વાઈફાઈ છે આપણું. તો ગેસ હું તમને સ્ટુડિયોમાં બેસીને બતાડું કે આપણે આ લાઇટ લગાવ્યા પછી આપણું મોઢું કેવું ક્લીન દેખાય, બરાબર, એ બી બતાવી દઉં તમને. તો ગેસ તમે જોઈ શકો છો હું અત્યારે લાઇટના સામે બેઠો છું અને મારું મોઢા પર લાઇટ પડે તો કેટલો ગ્લો દેખાય. આવી રીતે સ્ટુડિયોમાં બેસીને તમે ટેક ચેનલ હોય તમારી તો તમે આવી રીતે સ્ટુડિયો બનાવી શકો છો. અમે લાઇટ મૂકીને મોઢા પર મસ્ત ગ્લો આવે એટલા માટે. અને ગેસ બેકગ્રાઉન્ડમાં તમે બ્લુ કે રેડ લાઇટ લગાવી શકો છો કે આપણું બેકગ્રાઉન્ડ પણ મસ્ત એટ્રેક્ટિવ લાગે અને લોકોને ઇમ્પ્રેસ કરવામાં થોડી મજા આવે, બરાબર, વિડીયોમાં. તો ગાઈસ અત્યારે તમને મારા મોઢા પર થોડું ડાર્ક દેખાતું છે. એ ડાર્ક કેમ દેખાય છે તમને ખબર છે? આ લાઇટના કારણે. તો એ લાઇટ ગાઈસ 3 કલરમાં થાય છે. તો પહેલાં તો તમને બતાવો, આ ડાર્ક છે, જો મારા મોઢા પર તમે જોઈ શકો છો ડાર્ક છે. હવે ગાઈસ આપણે સીટ જેવી બંધ કરીશું, લાઇટ બંધ થઈ ગઈ. તો હવે બીજો કલર થશે, જો આ થોડો માપનું લાઇટ થઈ. તો વળી આપણે હજુ એકવાર સીટ દબાવીશું તો એકદમ વ્હાઇટ લાઇટ થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીં એક થોડી ડાર્ક દેખાતી જશે. તો ગાઈસ અહીંયા તમે જુઓ ચાંદ જેવું દેખાય છે, મેં કારણ કે થોડું એ કર્યું એટલા માટે. હવે એક લાઇટ બીજી વાર આપણે સ્વિચ બંધ કરીએ તો ગાઈસ તમે જુઓ હવે હું કેવો દેખાવ છું, એકદમ વ્હાઇટ અને ગ્લો, બરાબર. આવી રીતે જ ગાઈસ બધા ટેક ચેનલ વાળા વિડીયો બનાવે છે આવી. તો ગાઈસ હજુ મેં થોડું બાકી છે આપણે જે હજુ સેટઅપ કરવાનું. તો ખાલી થોડુંક જ મેં તમને બતાવવા માટે આ બ્લોગ બનાવ્યો છે. કે તમે આવું હોય તો ગાઈસ આવી રીતે તમે વિડીયો શૂટ કરી શકો છો, બરાબર. હવે ગાઈસ જો આ જે બેકગ્રાઉન્ડ સાઈડમાં મેં કીધું ને કે આવી લાઇટ કઈ લાઇટ લગાવવાની, જો બતાવો કેવી લાઇટ હોય ગાઈસ. આ લાઇટ સ્વિચ પાડી તો ગાઈસ મેં જે ટીવી આ લાઇટ નહીં ચાલુ. તો ગાઈસ મારા જોડે લાઇટ આવી ગઈ છે. તો તમે જુઓ આ ગાઈસ છે ને બહુ લાંબી લાઇટ હતી, તમે જોઈ હશે. તો ગાઈસ આ ટુકડો કેમ થઈ ગયો તમને ખબર? કે આગળની લાઇટ થોડી બળી ગયેલી એટલે મેં કકડો કબર કરી દીધો. હવે તમને આ લાઇટ ગેસ ચાલુ કરીને બતાવો. પ્લગ નાખવું, આ ચાર્જિંગ છે ગેસ, બરાબર. તો આ કાઢીએ. તો હવે આ પ્લગ છે નાખીએ. તો ગેસ થોડું જોઈ વિચારીને કરજો, કેમ કે કરંટ પણ લાગી શકે છે. તો ગેસ તમે જુઓ આ લાઇટ લગાવી મેં, બરાબર. આ સ્ટુડિયો માટે અમુક સારું લાગે ગાઈસ એટલા માટે. તો ગાઈસ જો આવી રીતે સાઈડમાં તમે લગાવી દો
તો થોડું વિડીયોમાં થોડું સારું લાગે અને લોકોને જોવામાં પણ મજા આવે, બરાબર. તો ગાઈસ આ વ્લોગ સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન ઓલ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.